ગુજરી ગયું હોય ને પછી આપણે તો દશરથજીને ત્યાં હનાન કરી. મેં કીધું બાપા આજે કોઈ ગુજરી જાય ને એવું નથી આ સ્નાન. તો કે પછી એ સ્નાન કરીને ગયા એ ન જવું જોઈએ ને, અને મહાત્મા છે તો એને સવારે સ્નાન કરીને પછી નીકળવું જોઈએ ને. મેં કીધું ભાઈ એ સવારે સ્નાન કર્યું જ તું, એણે સંધ્યા પૂજા કરીને પછી નીકળ્યા. પણ સાધુ જે ગામ જાય ને ત્યાં તીર્થ હોય, નદી એ તીર્થ છે, પ્રવાહી મંદિર છે નદી, એ પ્રવાહી તીર્થ, પ્રવાહી પરમાત્મા છે મારી દ્રષ્ટિએ. નદીઓ એ પ્રવાહી. તો સાધુ તો કોઈ તીર્થ જુએ એટલે સ્નાન કરે જ, પેલો સ્નાન કરે જ. એટલે આમાં પણ લોકો ગામડામાં આવા પ્રશ્નો, આ દકાનાનો પ્રશ્ન હતો એટલે મને ઓલું કોકિલકંઠ વાળું યાદ આવ્યું. તો બાપ વિશ્વામિત્રજી સ્નાન કરી રાજાના દરબારમાં ગયા. કૌશિક મુનિ આવ્યા છે, દશરથજી ગાદી ઉપરથી ઊભા થઈ ગયા છે. આખું સિંહાસન વિશ્વામિત્રને આપ્યું. સાધુની મહત્તા. ઇન્દ્ર આવે તો દશરથજી અડધું સિંહાસન આપે, અર્ધ સિંહાસન આસન દે. અડધામાં પોતે બેસે, અડધામાં દેવરાજને. પણ જ્યારે એક મહાત્મા આવ્યા, આખું આસન ખોલીને પોતાના સ્થાન, બાપજી આ તમારું છે બધું. નાથ સકલ, એ બોલ્યા નહીં, બોલ્યા પહેલા પાળી બતાવી. નાથ સકલ સંપદા, અર્ધું સિંહાસન આવ્યું. પગ પખાડ્યા, પૂજા કરી, ભોજનની તૈયારી કરી. વિશ્વામિત્ર મહારાજને ભોજન કરાવ્યું છે, રાજભોગ ધર્યો છે. પછી રામ અને લક્ષ્મણ આવ્યા અને દર્શન કરે. પહેલા વિશ્વામિત્રજીએ જમી લીધું, પછી આનો પંડિત રામકિંકરજી મહારાજે અર્થ કર્યો છે. એમણે એમ કીધું કે આ બીજી ભ્રાંતિ તૂટી એ હતી કે માણસો એવું માની બેઠા હતા કે ભૂખ્યા રહીએ તો જ ભગવાન મળે. અહીંયા રાજભોગ આરોગ્યા પછી ભગવાનના દર્શન. એટલે વ્રતો કરવા જોઈએ પણ બહુ ભૂખ્યું ન રહેવું. વ્રતો ભગવાન કહે છે કે જે અત્યંત પોતાને કષ્ટ આપે છે એની અંદર હું બેઠો, જે ભૂખ બહુ કરે એની અંદર હું બેઠેલો, એ મને ત્રાસ આપે છે. આવું વચન પરમાત્માનું છે. એટલે વ્રતો કરવા, ઉપવાસ કરવો, એ બધું કરવું, પણ અતિ ઉપવાસ ને પછી આખા ઘરના ઉપર ખીજાણા કરવું, એના કરતાં તો ખાઈ લેવું ખરું. મારે ઉપવાસ છે, મારે આમ છે. તમે અધર્મી થઈ ગયા છો બધા. તું અમારા ઘરમાં એક છોડવો નીકળ્યો ધર્મનો નહીં. વ્રત આદમીને સત્વગુણમાં પ્રસ્થાન કરે. આ તો એકદમ વિપરીત બને. એટલે જમવું, અમે કાલે વાત કરતા, જમવાની એક ફોર્મ્યુલા છે. ભોજન કરવું જોઈએ. શંકરાચાર્ય તો એમ કહે ભૂખ એ રોગ છે, અને રોગને મટાડવા જેટલી માત્રામાં ઔષધિ લેવાતી હોય, અન્ન એ ઔષધિ છે. અને બાપુએ કીધું પેટ વચ્ચે ગુમડું એ રોગ છે, અને એમાં એનું ઔષધ અન્ન છે. એટલું અડધું પેટ છે ને આપણે અન્નથી, એવું કહેવાય. આ બધું પડાતું નથી પણ ધ્યાન બહુ રાખવું છે. આપણું આખું પેટ હોય એમાં અડધું પેટ રોટલી જે અન્નથી ભરે, પા ભાગનું પેટ પાણીથી ભરવાનું, અને પા ભાગનું પેલી હવા આવે જાય શ્વાસમાં ઉડકા રાખે. એટલી છે કે આ મિતાહાર એને કહ્યો છે આયુર્વેદમાં. આટલો મિતાહાર આખું આપણે અન્નથી જ ભરી દઈએ, પછી પાણી ન પી શકાય, એને આખો ડહડહો થાય, અહક થાય, પરસેવો વળે, આમથી આમ પડે, આમથી આમ. તમને શું મને અહક થાય? તને તો હજી ઘણું થવાનું છે. ઉપાડી ગયો છે ને 3 જણાનું, એટલે તને હજી કરવું છે. મિતાહાર ભોજનની ફોર્મ્યુલા છે. તો આપણે મિતાહાર વિશ્વામિત્ર જમ્યા પછી હરિનામ. પ્રભુ સર્વ સમર્થ, ઉપવાસીને પણ મળે અને રાજભોગ જમેલા હોય એને પણ મળે, એની કોઈ લિમિટ નથી. રામને જોઈને વિશ્વામિત્ર સ્તંભિત થઈ ગયા. ઓ મારા ધ્યાનમાં જે દેખાણું એ તત્વ આ છે, આને માંગી લો. અવધપતિએ કહ્યું આપ પધાર્યા, અમે આપની શું સેવા કરી. રઘુકુલનો એક મને બહુ ગમે, રઘુકુલનો એક સિદ્ધાંત છે જે કાલિદાસે પણ લખ્યો અને તુલસીદાસજીએ એને ભાષાંતર કર્યું કે મહારાજ આપને કહેવામાં વાર લાગશે, રઘુવંશીને કરવામાં વાર નહીં લાગે. આ કેટલું મોટું સૂત્ર. તમે કહેતા આમ કરો એમાં વાર, એના પહેલા તમે કરી નાખ્યું છે, માટે તમે જલ્દી કહી દો કે અમે શું સેવા કરી. આ રઘુવંશ
નાઝીરનો એક શેર છે કે શા હાલ થયા છે પ્રેમીના, એ કહેવાની કશી જરૂર નથી. આ હાલ તમને કહી દેશે કે હજી સેથામાં સિંદૂર નથી. તમે પૂછપૂછ શું કરો છો? આ હાલ જ કહી દેશે. તેરે સામને મેરા હાલ હૈ, એવું એક ફિલ્મનું ગીત છે. તો વિશ્વામિત્ર મહારાજને કહ્યું, આપ બોલો, એના પહેલા હું કરી દઈશ, અમને વાર નહીં લાગે, માંગો. અને વિશ્વામિત્રજીએ માંગ મૂકી, તુલસીદાસજીએ ચોપાઈ લીધી. અસુરોનો સમૂહ અમને ઋષિ મુનિઓને સતાવે છે. હું તમારી પાસે યાચના કરવા આવ્યો. રાજા માટે શરમજનક વાક્ય હતું. આ બધા અર્થો પંડિત રામકિંકરજીના છે, એના ખુલાસા છે. યાચના શબ્દ વાપર્યો એટલા માટે કે રાજા, તમારી ફરજ હતી કે ઋષિમુનિઓના સ્થાનોમાં અનુષ્ઠાન ચાલતા હોય ત્યાં ક્યારેક જઈને પૂછવું જોઈએ કે તમને કોઈ તકલીફ તો નથી ને? તમારે માટે એક બિરુદ લાગ્યું છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો તમે. અને તમે અમને પૂછવા ન આવ્યા, આટલા સમયથી અમારા યજ્ઞ અધૂરા, અને મારે અનુષ્ઠાન મૂકીને માંગવા, મેં યાચન ભીખ માંગવા આવ્યો છું. આ શરમજનક. અને અનુજ સમેત દેહુ, નાના ભાઈ સાથે રઘુનાથ મને આપી દો. હું તમારી પાસે સંપત્તિ માંગવા નથી આવ્યો, રાજા સંતતિ માંગવા આવ્યો છું. ભારતનો ઋષિ સંપત્તિ નથી. આ આશ્રમમાં સેવા થાય, અન્ન ક્ષેત્ર, ગોશાલા, લોકોની સેવા, આરોગ્ય, આ બધા આશ્રમોના લક્ષણો છે. એ માટે કોઈ આપે તો એનો સદુપયોગ કરે. બાકી સાધુઓએ કોઈ દિવસ સંપત્તિ ન માગી. તમે ભારતીય વિવેકાનંદજી, તું 50 નથી કહેતા મારે જોઈએ છે, ખાલી 50 નથી કહેતા, મને દુનિયાની શકલ બદલી નાખ. હું તમારી પાસે યાચના કરવા આવ્યો. પંડિતજી કહે છે કે રાજન, તમને યજ્ઞની કૃપાથી 4 પુત્રો મળ્યા છે. ઉંમર થઈ ગઈ હતી, દીકરો પુત્ર વિહીન હતું જીવન, પણ યજ્ઞ કર્યો, એક ઋષિએ કરાવ્યો, અને 4. તો યજ્ઞની કૃપાથી 4 દીકરા મળ્યા હોય તો યજ્ઞની રક્ષા માટે 4 માંથી 2 આપવા એ રાજકુટુંબની ફરજ છે. 2 આપો. આ તર્ક પંડિતજી. બીજું, એક ઋષિની કૃપાથી હોય યહી સુતચારી, વશિષ્ઠજી બોલ્યા હતા તમારે 4, એક ઋષિના આશીર્વાદથી તમારે 4 પુત્રો મળ્યા, તો એક ઋષિના કામ કરવા માટે 4 માંથી 2 આપવું એ આપનું કર્તવ્ય છે. અને મહારાજને ગમ્યું નહીં, કારણ કે કલ્પના નહોતી કે રામની કોઈ માંગણી કરે. 2 અક્ષરના રામને બદલે મારી પાસે 2 અક્ષરની જેટલી વસ્તુ છે એ બધું હું તમને આપી દઉં. માંગહું ભૂમિ, ભૂમિ 2 અક્ષર, પૃથ્વી તમને આપી દઉં, આખું રાજની પૃથ્વી આપી દઉં, પણ રામ નહીં. માંગહું ભૂમિ ધેનુ 2 અક્ષર, ગાય, ધેનુ એટલે ગાય આપી દઉં. માંગહું ભૂમિ ધેનુ ધન 2 અક્ષર, ધન ખજાનો આપી દઉં. કોષ આખો ભંડાર આપી દઉં. અરે મહારાજ, પ્રાણ 2 અક્ષરનો મારો પ્રાણ આપી દઉં, પણ રામ દેત નહીં બને ગોસાઈ. હું રામ નહીં આપી શકું, આપ ગોસાઈ છો, અમારા ઉપર ગુસ્સો નહીં કરતા, અમારા ઇન્દ્રિયો તમારા કાબુમાં હોય, ક્રોધ ન કરતા, અમે સંસારી છીએ.
હું રામ નહીં આપી શકું. યોગ વાસિષ્ઠ રામાયણમાં જે વાલ્મીકીજીએ લખ્યું છે, યોગ વાસિષ્ઠ વાલ્મીકીની રચના, એમાં બાપુ જ્યારે આ વિશ્વામિત્રજીના ત્યારે વિશ્વામિત્રજી બહુ ગુસ્સે થયા, અત્યંત ગુસ્સે થયા. અહીંયા તો રામચરિત માનસના સંવાદમાં તુલસીદાસજી જેટલા બને એટલા વિકારોને પ્રવેશવા નથી દેતા. ક્રોધ વિકાર છે. આ સંસ્કાર સંપન્ન ગ્રંથમાં એ વિકાર ન આવે એનું મારા તુલસીદાસજીએ બહુ ધ્યાન રાખ્યું. પણ ત્યાં તો કેટલો કાળો કોપ થયો છે સાહેબ, એટલો બધો ગુસ્સે થયા. અને પછી આમ એવા શબ્દોમાં પણ અપમાન થયું છે. વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન હર્ષિત થઈને આપી દો, મોહ અને અજ્ઞાન છોડો. મોહ શું? બે વસ્તુ છોડવાની કીધી. મોહ પુત્ર મોહ, પુત્ર વિમોહ. આ વિદુરજી થાકી ગયા ધૃતરાષ્ટ્રને, પુત્ર વિમોહ મૂકો, પુત્ર વિમોહ મૂકો. મહાત્મા વિદુર સમજાવી સમજ ધૃતરાષ્ટ્રને મહાભારતમાં વારંવાર પુત્ર વિમોહ મૂકો. અને અજ્ઞાન કે તમને એમ થાય છે કે આ કુમારાવસ્થાના બાળકો રાક્ષસો સાથે લડ, એ તમારું અજ્ઞાન છે. આ દેખત જોવામાં નાના છે, બાકી આ તો કોણ છે એ તમને ખબર નથી. આ બ્રહ્મ છે. અજ્ઞાન મૂકો, આપી દો. એ વખતે વશિષ્ઠ મહારાજ ઊભા થયા અને દશરથજીને કહ્યું કે ઋષિ માંગે છે, આપી દો. કારણ કે વશિષ્ઠજીને થયું કે મારે ને વિશ્વામિત્રજીને વિચાર ભેદ બહુ છે. હવે મારો યજમાન દશરથ વિશ્વામિત્રની માંગણી નહીં પૂરી કરે તો વિશ્વામિત્રના મનમાં એમ થશે કે મારા પ્રતિસ્પર્ધી વશિષ્ઠજી, એનો શિષ્ય, મારી માંગણી કેમ પૂરી કરે, અને પરિણામે કુપિત થયેલા વિશ્વામિત્ર મારા યજમાનને શ્રાપ આપશે. તો એટલે વશિષ્ઠે એ બાજી સંભાળી લીધી છે, આપી દો. અને પછી ગુરુ આજ્ઞા, પછી તો વાત જ પૂરી થઈ. રામાયણમાં લખ્યું ગુરુ આજ્ઞા અપેલ ગણાય છે, પછી એમાં કાંઈ ના થાય. ઘણા લોકો છે ને ગુરુને એમ કે તમે હુકમ કરો, પછી ગુરુ હુકમ કે આમ કરીએ, આમ કરી નાખો, તો પણ બાપુ એના બદલે આમ કર્યું હોય તો તું ઘર ભેગો થઈ જાવ. હવે ઘર ભેગો હોય પહેલાથી એમ કે શું કરવું. એટલા માટે સાચા સાધુને શરણે આવેલા આશ્રિત સમર્પિત થાય બરાબર, પણ બહુ ચેલાઈ ન કરવા. આ હું તમને બહુ ખાનગીમાં કહું છું. ચેલાઓ પછી પોતાનું ધાર્યું ગુરુ, કારણ કે બધા અમુક લોકો તો ચેલા એટલા માટે કે ગુરુનો કબજો લઈ લેશે. અને ગુરુ બિચારો પછી માંદો પડે ને પછી ચેલાઓનું બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. એવા સમયે અધિકારી હોય યોગ્ય, વિશ્વામિત્રને યોગ્ય શિષ્યો મળ્યા છે. આગળની પંક્તિમાં આવે છે. એટલે વિશ્વામિત્રને થયું મને ખજાનો મળી ગયો છે, ગુરુનો ખજાનો, યોગ્ય શિક્ષા શિષ્ય આપી દો. રામ લક્ષ્મણ સોંપાણા. રામજીને થયું કે ગુરુએ આજ્ઞા કરી દીધી, હવે બીજા કોઈને આજ્ઞા લેવાની જરૂર નથી. પણ પહેલી વાર અયોધ્યાથી બહાર જઈએ છીએ, માના આશીર્વાદ લઈ આવીએ. માની પાસે આવ્યા. બંને ભાઈઓએ પ્રણામ કર્યા અને કહ્યું કે માં, વિશ્વામિત્રજી આવ્યા અને એણે અમારી માંગણી કરી. પિતાજીએ સોંપ્યા, ગુરુજીએ આશીર્વાદ, અમને આશીર્વાદ આપો. અને માને થોડુંક ગમ્યું તો નહીં, પણ ગુરુની આજ્ઞા વિશ્વામિત્રજીને લઈ વિશ્વામિત્રજીની સાથે રામ લક્ષ્મણ પદયાત્રા કરે છે. કારણ કે વિશ્વામિત્રજી પગે ચાલીને આવ્યા હતા. દશરથજીએ રથની ઓફર કરી હશે કે હવે તમને રથ મૂકી જાઓ, પણ વિશ્વામિત્રજીએ એમ કીધું હશે કે યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી મારે વાહનમાં બેસવાનું નહીં, બેસવાનું વ્રત છે. અને ગુરુ ન બેસે તો શિષ્ય ન બેસે. ગુરુને કહે કે અમે પહોંચ જાય પહેલા તમે પેઢી આવો, તમે પછી હવે એમ. વિશ્વામિત્ર નથી બેઠતા તો રાજકુમારોએ રથનો પરિત્યાગ કર્યો. જગતની પહેલી પદયાત્રા શરૂ થઈ છે. સમાજની અહલ્યાઓનો ઉદ્ધાર કરવા માટે, સમાજના કેવટોનો ઉદ્ધાર કરવા માટે, સમાજના વંચિતો, અસ્પૃશ્ય, તિરસ્કૃત છેલ્લા માણસો સુધી પહોંચવા માટે આ બ્રહ્મ તત્વ ઉઘાડા પગે નીકળ્યું છે સાહેબ. આજે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની આગેવાનીમાં એક મહાન ક્રાંતિનું સર્જન થયું છે, જઈ રહ્યા છે. એમાં કોઈ નીકળ્યું છે એમ સાંભળતા મારીચ અને સુબાહુ એનું જે થાણું છે ને તાડકાનું, એ તાડકાએ સાંભળ્યું
એટલે એકદમ ક્રોધ કરી નીકળી છે તાડકા. તુલસીદાસજી લખે છે, સુની તાડકા ક્રોધ કરી દાઈ. એકદમ હુમલો કરવા માટે તાડકા દો. પહેલું અવતાર કાર્ય પ્રભુનું અહીંથી શરૂ થાય. શ્રીમદ ભાગવતમાં પૂતનાનો વધ અવતાર કાર્ય પહેલું, અહીંયા તાડકાનું. આને તાડકા જે રાક્ષસી વિશ્વામિત્રજીએ જોયું, એનો તો અનુભવ હતો વારંવાર તાડકા અને એનો સંતાનો વિઘ્ન કરતા. રાઘવ, લખન, આ તાડકા એ જ અમારા યજ્ઞની ભંજક છે. અને ભગવાને જોયું, કુમાર અવસ્થામાં મારો ઠાકોરજી છે સાહેબ, કટી ઉપર જે નિશંગ હતો એમાંથી તીર્થ, એનો અને સ્મરણમાં લખ્યું છે, કટીપટ પીત કસે બર ભાતો, શ્રેષ્ઠ ભાતો કડી ઉપર બાંધ્યો હતો રામજી. એક શામ અને એક ગૌર, બે ભાઈઓ છે, અને એમાંથી તીર ખેંચ્યું છે. એક હી બાણ પ્રાણ હરી લીલા. એક બાણ તાડકાને માર્યું અને તાડકાનો પ્રાણ નીકળીને બીજે ન ગયો, ત્યાંથી જઈ અને મારા હરિમાં લીન થઈ ગયો. પ્રભુ તે જ સમાઈને ભાગવત કહે છે કે ભગવાન જો કૃષ્ણને બે મિત્રો બહુ ખાસ, અર્જુન અને ઉદ્ધવ, આ ખાસ એમના મિત્રો. એમાંય અર્જુન તો હસ્તિનાપુરમાં રહે, કૃષ્ણ દ્વારકામાં રહે. પલ્લો બહુ મોટો છે, લાંબો છે, એમાં એ બે બહુ મળી શકતા નથી. પણ ઉદ્ધવ હંમેશા કૃષ્ણની પાસે રહે. આંતરે ગાંઠું હતી. બે બેઠા હોય અને પાછળથી આપણે જઈએ તો ખબર ન પડે આમાં કોણ કૃષ્ણ અને કોણ ઉદ્ધવ છે. કૃષ્ણસ્ય દૈત સખા, સુખદેવજી કહે છે, એક રૂપ એવા. અને 125 ને 26મું વર્ષ બેઠું. અને એક દિવસ ઉદ્ધવ બેઠા છે. ઉદ્ધવ નિરાકાર બ્રહ્મનો ઉપદેશ સાંભળી ગયા. મહારાજ, કેમ ઓચિંતા આજે પ્રકરણ બદલો, મને સગુણની સેવામાં રહેવા દો ને. મને નહીં, ઉદ્ધવ સમજી લે, મારા બે રૂપ છે, નિર્ગુણ અને સગુણ. અને ઉદ્ધવ જવાબ બહુ સરસ આપે, મારે નિર્ગુણ સગુણમાં નથી પડવું, મને તને ભજી લેવા દો ને. તું નિર્ગુણ હોવ કે સગુણ હો, મારે મને ભજી લેવા. કેમ તમે આમ કરો? હું સર્વત્ર છું ઉદ્ધવ, હું નિરાકાર છું, અને વ્યાપકને કોઈનો વિયોગ હોય નહીં માટે. પણ કેમ આવું બોલો છો? આમ જ્યારે માણસનો નજીક સમય આવે તો ગામડાના માણસોમાં કોઠા હોજ હોય અથવા તો થોડું ખારું, એ પછી ભાખવા માંડે. અને સમજદાર પરિવારને ખબર પડે કે દીવો ઓલાવવાની તૈયારી છે, એ બોલવા માંડે કે ભાઈ આમ, ભાઈ આમ, ભાઈ આમ. અમારે રામાયણમાં બાપુ પ્રસંગ છે કે ભગવાન સ્વધામ ગયા. એ પાર્વતીએ પૂછ્યું કે ભગવાન સ્વધામ કઈ રીતે ગયા. એ પ્રસંગ શંકર ભગવાને લીધો જ નહીં. રાજ્યાભિષેક પછી વાત પૂરી કરી, પણ સંકેત કર્યો કે એક વાર ભગવાન રામ ભાઈઓને લઈને હનુમાનજી